और अखिल भाई कैसे हो? बस बढ़िया, तुम सुनाओ क्या चल रहा है? बस मैं भी ठीक हूँ यार। अच्छा यार, तुमसे एक बात कहनी थी। अगर कोई नौकरी वगैरह हो ना तुम्हारी नज़र में तो बताना यार, मेरे को बहुत ज़रूरत है इस वक्त। क्यों, क्या हो गया? अरे दरअसल 2 महीने पहले मेरी नौकरी चली गई थी यार। क्या नौकरी चली गई? कैसे? ये तो बहुत बुरा हुआ यार। हाँ यार, देखना अगर कहीं हो तो कम पैसे में भी ज्वाइन कर लूँगा यार, कोई ऐसी बात नहीं है। क्योंकि देखो यार, खुद भूखा रह सकता हूँ लेकिन घर वालों को कैसे भूखा रखूँ, बच्चे कैसे भूखे रहेंगे। मैं तुम्हारी हालत समझता हूँ यार, लेकिन अगर तुमने इमरजेंसी फंड बनाया होता ना तो तुम्हें इतनी दिक्कत नहीं होती। इमरजेंसी फंड? ये क्या होता है यार? और अगर ये फंड बनाना हो तो कैसे बना सकते हैं इसको? इमरजेंसी फंड नहीं पता तुम्हें? यार इमरजेंसी फंड तो आजकल बनाना बहुत ज़रूरी है। तभी तो कहते हैं इमरजेंसी फंड होता तो तुम्हें आज इतना लोगों से उधार और ये बार बार फ़ोन करने की ज़रूरत ही नहीं पड़ती। રાકેશે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેને આવા દિવસો પણ જોવા પડશે. રાકેશ એકલો નથી. છેલ્લા 1.5 વર્ષમાં તેના જેવા હજારો લોકો જેઓ આઈટી, ટેક અને સ્ટાર્ટઅપ કંપનીઓમાં ઊંચા પગારે કામ કરતા હતા, તેમને છટણીનો સામનો કરવો પડ્યો. અચાનક નોકરી જતી રહે તો પગ નીચેથી જમીન સરકી જાય છે. બધી ચિંતાઓ, ઘર ખર્ચ, લોનની EMI, બાળકોની સ્કૂલ ફીસ, ઘરનું ભાડું બસ તેની આસપાસ જ ફરે છે. આવી સ્થિતિનો સામનો કરવા માટે ઇમરજન્સી ફંડ તૈયાર કરવામાં આવે છે, જેમાં તમે તમારા ખર્ચાઓને પહોંચી વળવા માટે પૈસાની વ્યવસ્થા કરો છો. ઇમરજન્સી ફંડની અસલ જરૂરિયાત કોવિડે સમજાવી. જેમની પાસે ઇમરજન્સી ફંડ હતું તેઓની સ્થિતિ લોકડાઉન દરમિયાન અન્ય કરતાં સારી હતી. નાણાકીય કટોકટી એટલે કે અચાનક પૈસાની જરૂરિયાત ગમે ત્યારે ઊભી થઈ શકે છે. તે ગાડી ખરાબ થવા જેવી નાની કે બીમારી, અકસ્માત, ફેમિલીમાં કોઈનું મૃત્યુ, સેલેરી કટ, નોકરી છૂટવી, ધંધામાં ખોટ જેવી મોટી ઇમરજન્સી પણ હોઈ શકે છે, જે ઘણા મહિનાઓ સુધી ચાલી શકે છે. જો તમે તેનો સામનો કરવા માટે થોડા પૈસા અલગથી નથી બચાવ્યા, એટલે કે ઇમરજન્સી ફંડ નથી બનાવ્યું, તો તમારા ખિસ્સાનું બજેટ, રોકાણનું ગણિત બગાડી શકે છે. દરેક વ્યક્તિની જીવનશૈલી, કમાણી, તેના પર આશ્રિતોની સંખ્યા અને ખર્ચ અલગ અલગ હોય છે. તેથી દરેક વ્યક્તિ માટે ઇમરજન્સી ફંડનું કદ પણ અલગ અલગ હશે. ઇમરજન્સી ફંડમાં કેટલા પૈસા હોવા જોઈએ તે જાણવા માટે સૌથી પહેલા તમારે તમારા મહિનાના જરૂરી ખર્ચાઓ ઉમેરવા પડશે. તેમાં ઘર ચલાવવાનો ખર્ચ, ઘરનું ભાડું, લોનના હપ્તા, વીજળી પાણીનું બિલ, બાળકોની સ્કૂલ અને ટ્યુશન ફીનો પણ સમાવેશ થાય છે. ઇમરજન્સી ફંડનું કદ તમારા માસિક ખર્ચ પર આધાર રાખે છે. ફાઇનાન્શિયલ એક્સપર્ટ માને છે કે વ્યક્તિના ઇમરજન્સી ફંડમાં ઓછામાં ઓછા 6 થી 9 મહિનાના ખર્ચને પહોંચી વળવા માટે પૂરતા પૈસા હોવા જોઈએ. ધારો કે રાકેશનો ઇન હેન્ડ પગાર 70,000 રૂપિયા છે, તેનું રોકાણ 10,000 રૂપિયા અને માસિક ખર્ચ 50,000 રૂપિયા છે. આવી સ્થિતિમાં તેની પાસે 10,000 રૂપિયા બચે છે. આ સ્થિતિમાં ઇમરજન્સી ફંડ તરીકે રાકેશની પાસે 3 થી 4.5 લાખ રૂપિયા હોવા જોઈએ. ઇમરજન્સી ફંડની રકમ જાણ્યા પછી હવે વાત આવે છે તેને ભેગું કરવાની. 6 મહિનાના ખર્ચ જેટલા પૈસા ભેગા કરવાનું જરાય સહેલું નથી. તેના માટે પ્લાનિંગની જરૂર પડે છે. રાકેશની પાસે ખર્ચ અને રોકાણ બાદ 10,000 રૂપિયા વધે છે. સરપ્લસ મનીનો એક હિસ્સો, માની લો કે 50%, એટલે કે 5,000 રૂપિયા દર મહિને બચાવવાનું તે શરૂ કરી શકે છે. અને આ પૈસાને તે સેવિંગ્સ એકાઉન્ટમાં રાખી શકે છે. તેમાં લિક્વિડિટી વધુ છે, એટલે કે જ્યારે ઈચ્છો ત્યારે પૈસા ઉપાડવાની સ્વતંત્રતા છે, પરંતુ વ્યાજ ઓછું છે. બચત ખાતા પર સામાન્ય રીતે 2.5 થી 3% જ વ્યાજ મળે છે. અને આવી પરિસ્થિતિમાં તમારે એવા રોકાણની જરૂરિયાત છે જ્યાં લિક્વિડિટી અને રિટર્ન બંને હોય. આવું રોકાણ કયું છે? આનો જવાબ જાણીએ एक्सपर्ट पासेથી. इमरजेंसी फंड्स के लिए हमें बैंक के सेविंग अकाउंट में पैसा रखने से अच्छा ऑप्शन रहेगा डेट म्यूचुअल फंड्स में पैसा डाल के आप एक ज़्यादा रिटर्न पा सकते हैं. और जस्ट लाइक बैंक अकाउंट आपको लिक्विडिटी भी बहुत ज़्यादा अच्छी होती है, आप सेकेंड डे पैसा निकाल सकते हैं. रिटर्न्स टिपिकली जो डेट फंड्स में ये इमरजेंसी फंड्स के फंड के लिए आते हैं वो 6 से 7% होते हैं, फ़िलहाल मिल रहा है उतना. और इस कैटेगरी में मैं सजेस्ट करूँगा कि आप अल्ट्रा शॉर्ट फंड्स पर ध्यान दें. अल्ट्रा शॉर्ट में आप ICICI अल्ट्रा शॉर्ट, HDFC अल्ट्रा शॉर्ट, SBI सेविंग्स वगैरह फंड्स में पैसा डाल सकते हैं. જો રાકેશ માસિક 5,000 રૂપિયાની SIP ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં કરે છે, જેના પર તેને અંદાજિત 7% વાર્ષિક રિટર્ન મળે છે, તો 5 વર્ષમાં તે 3 લાખ રૂપિયા જમા કરશે. જ્યારે તેના ઇમરજન્સી ફંડમાં અંદાજે 3,58,000 રૂપિયા હશે.
તે જ રીતે જો 6,000 રૂપિયા જમા કરે છે તો 5 વર્ષમાં 4,30,000 રૂપિયા ભેગા થશે. રાકેશ આવકમાં વૃદ્ધિ સાથે દર વર્ષે એસઆઈપીની રકમ વધારીને 5 વર્ષ પહેલા ઇમરજન્સી ફંડનું ટાર્ગેટ પ્રાપ્ત કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન ફિક્સ નથી, તેથી તેમાં વધઘટ શક્ય છે. તેમાં નાણાં ઉપાડવામાં 2 થી 3 દિવસ લાગી શકે છે. आपने कितना इमरजेंसी फंड रखना चाहिए वह 3-4 फैक्टरों पे डिपेंड करता है. आपकी करंट फाइनेंशियल कंडीशन, आपकी जॉब सिक्योरिटी, पेरेंट्स, उनकी हेल्थ सिचुएशन. तो आप टिपिकली 6 से 9 महीने का एक्सपेंस, जो आपका टोटल फैमिली का एक्सपेंस है, वो आप इमरजेंसी फंड में रख सकते हैं. और विद इन दिस इमरजेंसी फंड आप थोड़ा लिक्विड फंड, थोड़ा बैंक अकाउंट में बैलेंस, ऐसा आप मैनेज कर सकते हैं. 60-40, 70-30 जैसा आपको सही लगे, और इट इज़ अपॉन यू टू कीप चेंजिंग एज द सिचुएशन चेंजेस. पर आप 60% मतलब लिक्विड फंड में रखिए, 40% बैंक में रखिए, तो वो उससे आपके पास पैसा रेडी भी रहेगा और नियर कैश भी रहेगा. तो आपको जब ज़रूरत पड़े तो आप यूज़ कर सकते हैं. ઇમરજન્સી ફંડ મુશ્કેલ સમયમાં માત્ર પૈસાથી જ મદદ નથી કરતું, પરંતુ તેના બીજા ઘણા ફાયદા પણ છે. ઇમરજન્સી ફંડ હોવાથી પૈસાની જરૂર પડે તો લોન લેવાની જરૂરિયાત નથી પડતી. વર્તમાન રોકાણ તોડવાની જરૂર નથી પડતી. તેનાથી લાંબા ગાળે ચક્રવૃદ્ધિનો ભરપૂર લાભ મળે છે. ઇમરજન્સીમાં બચત અને રોકાણ તોડવું એ લોકોમાં સૌથી સામાન્ય વાત ગણાય છે. મની9ના પર્સનલ ફાઇનાન્સ સર્વેમાં પણ આ જ વાત સામે આવી કે છેલ્લા 5 વર્ષમાં 67% પરિવારોએ બચત તોડવી પડી, કારણ કે નાણાકીય ઇમરજન્સીનો સામનો કરવા માટે તેમની પાસે અલગથી કોઈ બચત નહોતી. તો રાકેશની જેમ તમે પણ જોયું કે ઇમરજન્સી ફંડ કેટલું જરૂરી છે. તેમ છતાં લોકો ઇમરજન્સી ફંડની અવગણના કરે છે, અને આવી સ્થિતિમાં તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ પ્રકારનું રોકાણ શરૂ કરતા પહેલા ઇમરજન્સી ફંડ બનાવો. ફાલતુ ખર્ચ પર બ્રેક લગાવો. ઇમરજન્સી ફંડને શેર કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નાખવાથી બચો, કારણ કે અહીં રિટર્નની સાથે રિસ્ક પણ વધારે છે. 3 મહિને ઇમરજન્સી ફંડ ચેક કરતા રહો, જેથી જો પૈસા નિર્ધારિત લેવલથી નીચે જાય તો રોકાણ વધારીને શોર્ટફોલને મેનેજ કરી શકાય. નોકરી છૂટવા, સારવારના ખર્ચ જેવી જેન્યુઇન ઇમરજન્સી માટે જ આ પૈસા ઉપાડો.